આજે ગયા મારી કોલેજે, પણ થયું એવું કે સવારે જેવો જાગીને રેડી થયો ત્યાં ભાભી બુક વાંચતા હતા ને હેતાંશ રમતો હતો. મમ્મી ભાખરી બનાવતા હતા. ગરમા ગરમ ચા ભાખરી ખાધા પછી મેં દવા પી લીધી. મને દવા પીવી બહુ ગમે, પણ ભાગ્યે જ ક્યારેક હું દવા પીઉં છું. મને દવા કડવી ના લાગે, હું કોરે કોરી દવા પી જાઉં. મમ્મી કે એવું ના બતાવાય. પછી પોગી ગયો શોરૂમે. અમારે ત્યાં છોકરીઓ માટે ઘણી વેકેન્સી છે. તમને મારા સાથે કામ કરીને જામો પડી જશે, એકવાર મળી જજો. પછી હું ભાભી અને હેતાંશ મારી કોલેજે ગયા. લાઈફમાં પહેલી વાર ભાભી અને હેતાંશે કોલેજમાં પહેલી વાર પગ મૂક્યો. સુરતની નવયુગ કોલેજમાં મેં અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ત્યાંથી બહાર આવીને હેતાંશે ફ્રેન્ડશિપ બેલ્ટ લીધા અને એમના બધા જ દોસ્તારોને બાંધવાનો હતો અને ત્યાંથી ઘરે આવ્યા તો મમ્મીએ મગભાત બનાવ્યા હતા. એ અને સાથે ચવાણું ખાઈને ફ્રી થયો. હેતાંશ શેરીમાં સાયકલ ચલાવતો હતો. આખો દિવસ બસ રમ્યા જ કરે. અને હું પછી મહાવીર ચોક પાસે મહાવીર સોસાયટીમાં, હા ત્યાં જ ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલ વાળી શેરીમાં માધવ ટેક્સટાઇલમાં પહોંચી ગયો. કસ્ટમરના ચપ્પલ જોઈને ટ્રાફિકનો અંદાજ આવી ગયો હશે. આજનો દિવસ ઘણો વ્યસ્ત હતો અને સાંજે સુદામા બેન્કેટ હોલમાં સુફી નાઇટમાં પહોંચી ગયા. એક ગીત લાઈફમાં બધું જ ટેન્શન ભૂલાવી દે છે અને અહીંયા તો ગીતોની જ મહેફિલ જામી હતી. મને તો ગીત સાંભળવા અને ગાવા બહુ ગમે, એટલે મને તો ખૂબ મજા પડી ગઈ. અને હા, અહીંયાથી રાત્રે અમારે ઘરે આવવામાં ખૂબ મોડું થઈ ગયું હતું, પણ આવતા વેત જ બેડ ઉપર પડ્યો અને 5 મિનિટમાં ઊંઘ આવી ગઈ. આવજો જયોગેશ્વર.